જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 23/7/2026 ને તમારા બધાને આતુરતાથી રાહ જોવા બદલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે અને હજુ આગામી દિવસોમાં પણ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ રહેશે। તેના લીધે ખેડૂતો મિત્રોના મનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને હવે ખેડૂતો મિત્રોને એ પણ પ્રશ્નો આવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું, પણ બનાસકાંઠા જળાશયમાં પાણીની આવક શરૂ ક્યારે થશે? તો મિત્રો બનાસકાંઠા જળાશયના ઉપરના ભાગમાં સારો એવો વરસાદ પડશે, પછી મિત્રો બનાસકાંઠા જળાશયમાં પાણીની આવક શરૂ થશે અને બનાસકાંઠા જળાશયમાં મિત્રો ટૂંક સમયમાં પાણીની આવક શરૂ થાય તેવું લાગે છે, કારણ કે મિત્રો આ વખતે વરસાદ વરસ્યો છે તે આગળ કાળો કેર થતો જોવા મળે છે। એવી રીતે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે। એટલે હવે જેમ મિત્રો બનાસકાંઠા જળાશયના ઉપરના ભાગમાં વરસાદ પડશે, પછી મિત્રો બનાસકાંઠા જળાશયમાં પાણીની આવક શરૂ થતી જોવા મળશે। ખેડૂતો મિત્રોની આશા છે કે જેમ બને તેમ ઝડપી બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વધારે પ્રમાણમાં આગમન થાય અને બનાસકાંઠા જળાશયમાં પાણીની આવક શરૂ થાય। તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।